નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ચંદ્રિકા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ખાસ કરીને પાર્ટ બી ની અંદર સેક્શન એ અને બીના આગામી બોર્ડની પરીક્ષા માટેના સંભવિત પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તમે સૌ જાણો છો એમ એનો બોર્ડનો વેઇટેજ છે 20 માર્ક્સ. હવે આ 20 માર્ક્સ જો તમારા પૂરેપૂરા આવી જાય તો તમારો A1 ગ્રેડ પાક્કો થઈ જાય. તો શરૂઆત આપણે કરીએ દાખલાથી, કારણ કે વિદ્યાર્થીઓને વિજ્ઞાનની અંદર ખાસ કરીને દાખલાનો ભય વધારે સતાવતો હોય છે. પણ આજે આપણે એવા 2-3 ઉદાહરણો લઈને જોઈશું જેથી કરીને તમારો આત્મવિશ્વાસ છે એ બુલંદ બની જાય. તો શરૂઆત કરીએ આપણે દાખલાથી. જુઓ, સૌ પ્રથમ અહીંયા મેં એક દાખલો મૂકેલો છે જેની રકમ હું વાંચું છું. તમે સૌ પણ નોટબુક્સની અંદર નોંધતા લેજો. જો એક બલ્બમાં 400 મિલી એમ્પિયર પ્રવાહ 1 મિનિટ માટે વહેતો હોય તો તેમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? હવે જ્યારે પણ આપણે દાખલો ગણવો હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે સૌથી પહેલી આવશ્યક શરત એ છે કે તમને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ. શરૂઆત આપણે કરીએ કે ભાઈ આપણી પાસે જે સૂત્ર છે એની અંદર વિદ્યુત પ્રવાહ I માટેનું જે સૂત્ર છે I = Q/T. હવે અહીંયા આપણે સૂત્રનો કરતા બનાવી દઈશું Q ને, તો Q = I × T. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો અહીંયા આપણને જે વિદ્યુત પ્રવાહ આપેલો છે 400 મિલી એમ્પિયર છે, એ તમારે શેમાં ફેરવવો પડશે? એમ્પિયરની અંદર. એટલે 400 મિલી એમ્પિયર = આપણે એને 1000 વડે ભાગી નાખીશું તો 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ થશે. એ જ પ્રમાણે આપણો જે સમય છે એ ગમે તે એકમમાં આપેલો હોય, પણ આપણે એને 1 સેકન્ડની અંદર કન્વર્ટ કરીશું, એટલે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. બીજું Q = N × E હોય, એટલે ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર છે એ પણ તમને આવડતો હોવો જોઈએ, જેનું મૂલ્ય છે 1.6 × 10⁻⁻19 કુલમ્બ. હવે આ બધી વસ્તુ આપણે સૂત્રની અંદર મૂકીશું. તો Q એટલે N નંબર ઓફ ઇલેક્ટ્રોન = I × T. જુઓ, હવે N ને આપણે સૂત્રનો કરતા બનાવીએ, એટલે I × T / ઇલેક્ટ્રોન પરનો વીજભાર. આપણો I જે મળી ગયો છે એ આપણને કેટલો મળ્યો છે? 0.4 એમ્પિયર. તો 0. આપણે 4 મૂકીશું. T આપણી 60 સેકન્ડ છે અને વીજભાર જે છે એ 1.6 × 10⁻⁻19. સાદુરૂપ આપણે આપીશું તો અહીંયા છેદ સીધો ઉડી જાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? એટલે અહીંયા આ 15 ચોક 60, એટલે 15 ગુણ્યા આ 10⁻⁻19 આપણે ઉપર લઈ જઈએ એટલે 10⁻19. તો અહીંયા આપણા દાખલાનો જે જવાબ છે એ 15 ગુણ્યા 10⁻19. આટલા ઇલેક્ટ્રોન જો આટલો એમ્પિયર પ્રવાહ પસાર કરીએ તો 1 મિનિટની અંદર પસાર થશે. બહુ સિમ્પલ દાખલો છે અને આવા સ્વાધ્યાયની અંદર બીજા દાખલાઓ પણ છે જે તમારે ગણી લેવા જોઈએ. ભૂતકાળની અંદર પણ બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે. બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એની રકમ તમારે ખાસ ધ્યાનથી વાંચવાની છે. 3 અવરોધોને 30 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. હવે અહીંયા અમે લખ્યું છે સાથે જોડેલ છે, ધેટ મીન્સ કે કઈ રીતે જોડેલ છે એ અહીંયા મેં દર્શાવેલું નથી. એમાં ત્યાંથી 2 પ્રકારના દાખલા બની શકે કે ભાઈ જે અવરોધો છે એ સમાંતર જોડેલા છે કે શ્રેણીમાં જોડેલા છે. તો અહીંયા આપણે જે દાખલો ગણવાનો છે એમાં સમાંતર જોડેલ છે. બેટરીમાંથી 7.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પરિપથમાંથી જો પસાર થાય અને 2 અવરોધોના મૂલ્યો અનુક્રમે 10 અને 12 ઓહ્મ હોય તો ત્રીજા અવરોધનું મૂલ્ય શોધો. હવે અહીંયા મેં તમને કહ્યું એમ કે જો અવરોધોનું જોડાણ સમાંતર હોય તો તમારે સમતુલ્ય અવરોધનું જે સમાંતર જોડાણ માટેનું સૂત્ર છે એ વાપરવું પડે. પણ એ પહેલા દાખલો કેવી રીતે ગણી શકાય એ આપણે જોઈ લઈએ. તો દાખલાની અંદર રકમની અંદર તમને વોલ્ટેજ જે આપેલા છે બેટરીના, એટલે V = 30 વોલ્ટ અને એમ્પિયર આપણને આપેલો છે I = 7.5 એમ્પિયર, બરાબર? હવે આ બંનેની મદદથી આપણે પહેલા આખા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધીશું. તો એના માટે આપણે ઓહમનો નિયમ વાપરીશું, V = IR. તો અહીંયા સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ આપણે. તો આપણે શું શોધવાનું છે? R. એટલે R = V/I. આપણો V શું છે? 30 વોલ્ટ અને એમ્પિયર કેટલા છે? 7.5, બરાબર? તો આનું સાદુરૂપ તમે આપો, બરાબર? તો અહીંયા શું થશે? 30/75
ગુણ્યા 10. તો અહીંયા તમે કિંમત શોધી કાઢો તો તમને સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો મળશે? 4 ઓહ્મ. હવે આ આપણને મળી ગયું છે. ફરીથી હું યાદ કરાવું કે આપણે સમાંતર જોડાણની અંદર અવરોધોને જોડેલા છે, એટલે આપણે સૂત્ર મૂકીશું 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. આની અંદર તમને કિંમત મળી ગઈ છે 1/4 બરાબર 1/ આપણા બે અવરોધોનું મૂલ્ય આપણને ખબર છે, એટલે 1/10 પ્લસ 1/12 અને ત્રીજો અવરોધ આપણે શોધવાનો છે. બરાબર. હવે ગણિતનો દાખલો થઈ ગયો છે. તમે લસા લઈ અને સાદુરૂપ આપશો તો તમને જે ત્રીજો અવરોધ છે એનું મૂલ્ય 15 મળશે. એ તમારું હોમવર્ક છે. એટલે તમે આજે આટલો દાખલો જો સમજી ગયા હોય તો હવે 1 માર્ક્સ તમારે જે જવાબનો લેવાનો છે એ પણ તમને આવડશે. બીજો એક દાખલો આપણે પ્રકરણ 7 ની અંદરથી જે જનરલી બોર્ડની અંદર પૂછાતો હોય છે એ લીધો છે વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે એની રકમ જોઈ લઈએ. અને આ એક એવો દાખલો છે કે જેની અંદર તમામ પ્રકારના દાખલાનો સમાવેશ થઈ જાય છે. તો અહીંયા પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ 4.9 ગ્રામ સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ઓગાળી 3 લિટર જલીય દ્રાવણ બનાવેલું છે. તો આ દ્રાવણની pH ગણો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે ખૂબ ઝડપથી સમજી લઈએ દાખલાને. પહેલું તો 4.9 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ છે. બરાબર. એના આપણે મોલ શોધવા પડે. તો મોલ શોધવા માટે આપણે એના અણુભાર વડે ભાગવા પડે. એટલે H2SO4 ના મોલ બરાબર 4.9 ભાગ્યા એનો અણુભાર છે 98, જે તમને બોર્ડની પરીક્ષાની અંદર આપેલો જ હશે. એટલે આનો તમે સાદુરૂપ આપશો એટલે તમને મળી જશે 0.05 આ મોલ મળી ગયા. બરાબર. હવે એની મોલારિટી શોધવાની છે, એટલે H2SO4 ની સાંદ્રતા. તો સાંદ્રતા શોધવા માટે શું કરવું પડે કે જેટલા મોલ આપણને મળ્યા છે એને તમારે કેટલા લીટર છે? 3 લીટર. તો 3 લીટર વડે ભાગાકાર કરવો પડે. તો આ ભાગાકાર કરીને તમે જવાબ લાવશો એટલે તમને મળી છે 0.167 મોલર સાંદ્રતા. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા સલ્ફ્યુરિક એસિડ છે એટલે દ્વિપ્રોટિક છે, એટલે આપણને જે મોલર સાંદ્રતા મળી એને આપણે 2 વડે ગુણી નાખવા પડશે અને સમીકરણ પણ તમારે બોર્ડની પરીક્ષામાં દર્શાવવું પડે. તો 0.167 ઇન્ટુ 2 કરી નાખશો એટલે તમને 0.0334 મોલર સાંદ્રતા મળે. હવે pH નું સૂત્ર મૂકી દો જે તમને આવડે છે. બરાબર. એટલે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ 10 ના આધારે H3O ની સાંદ્રતા. આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં મૂકી દઈએ તો 3.34 ગુણ્યા 10 ની -2 ઘાત બરાબર માઇનસ log 10. હવે હું 2 સ્ટેપ અહીંયાથી ઓછા કરું છું પણ તમને સમજાવું છું કે અહીંયા માઇનસ log 3.34 વત્તા 2 log 10 આનો 1 log થાય. 3.34 નું જે લોગનું વેલ્યુ છે એ તમને પરીક્ષાની અંદર આપેલું હોય 0.5237. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ કે માઇનસ 0.5237 વત્તા 2. આની બાદબાકી તમે કરી નાખો તો 1.10 માંથી 7 જાય તો 3, 9 માંથી 3 જાય તો 6, 9 માંથી 2 જાય તો 7 અને 9 માંથી 5 જાય તો 4. આનો જવાબ થશે 1.48. તો વિદ્યાર્થી મિત્રો આ એક દાખલો એવો છે કે જેની અંદરથી તમને તમામ પ્રકારના દાખલા મળી શકે. તો આગળ કયા 2 માર્ક્સના પ્રશ્નો તમારે હવે તૈયાર કરવાના છે? જુઓ, પહેલું પ્રકરણ છે આપણું નેનો ટેકનોલોજી. હવે એની અંદરથી તમારા બોર્ડના પ્રશ્નપત્રની અંદર પહેલો પ્રશ્ન આ જ પ્રકરણનો હશે. હવે એમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો અત્યાર સુધી પૂછાતા આવ્યા છે, પણ સંભવિત પ્રશ્નો તમારે તૈયાર કયા કરવાના? તો સૌથી પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ, નેનો ટેકનોલોજીથી ભવિષ્યમાં થનારા સુધારા. હવે નેનો ટેકનોલોજીથી ભવિષ્યમાં કયા કયા સુધારા થવાના છે? તો પાઠ્યપુસ્તકની અંદર તમને બુલેટ પોઈન્ટની સાથે તમને વિગતો આપેલી છે કે ભાઈ મુખ્યત્વે આપણે વાત કરીએ તો બાયો ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પદાર્થ વિજ્ઞાન, રોબોટિક્સ અને અન્ય. હવે આ હેડિંગ નીચે તમારે દરેકનું એક એક ઉદાહરણ આપવાનું છે. પાઠ્યપુસ્તકમાં જેટલા ઉદાહરણ તમને આપ્યા છે એ બધા જ ઉદાહરણ તમારે લખવાની જરૂર નથી. દાખલા તરીકે પહેલું આપણે બાયોટેકનોલોજીની વાત કરીએ તો એની અંદર એ છે કે વૃદ્ધત્વ અટકાવવાની દવા અથવા તો કૃત્રિમ રંગસૂત્રોની બનાવટ છે. તો આવા અગત્યના જે પોઈન્ટ્સ હોય એની અંદર કોઈ પણ 1 કે 2 ઉદાહરણ તમે લખો તો ચાલે, કારણ કે ગુણભારને ધ્યાનમાં રાખીને તમારે જવાબ લખવાનો છે, નહીં કે પાઠ્યપુસ્તકની અંદર કેટલી વિગતો આપેલી છે. તો આ પ્રશ્નની અંદર તમારે ખાસ મુદ્દા યાદ રાખવાના અને એની અંદર એક એક ઉદાહરણ યાદ રાખવાનું છે.
બીજો એક પ્રશ્ન છે કાયમ પૂછાતો આવ્યો છે કે નેનો ટેકનોલોજીથી કયા ભાવિ પડકારોનો સામનો કરી શકાશે. ખૂબ સાદો પ્રશ્ન છે અને જે વિષય વસ્તુ પણ પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે એ પણ ખૂબ સરળ છે, પણ મુદ્દા આધારિત તમે જો જવાબ ના લખો તો એમાં તમને પૂરા માર્ક્સ મળતા નથી. એમાં ખાસ કરીને જે મુદ્દા લખેલા છે કે ભાઈ પર્યાવરણીય જે સંતુલન છે એને જાળવવા માટે આપણને આ ઉપયોગી બનશે. પછી કૃત્રિમ ઉપગ્રહ કે બીજા ગ્રહ ઉપર માનવ જીવન શક્ય બનાવવા માટેના જે પ્રયત્નો છે એ સફળ થશે. એ સિવાય ભાવિ પેઢી માટે આપણે આ પૃથ્વીનું સંરક્ષણ કરી શકીશું એવા ખૂબ અગત્યના મુદ્દા અંદર આપેલા છે. પણ જે 4 મુદ્દા આપેલા છે તમારે અવશ્ય લખવા પડે, જેનો અડધો માર્ક્સ તમને મળી શકે છે. જે બોર્ડની કી બને છે એની અંદર પણ એ જ રીતે બી કી બનતી હોય છે, એટલે એમાં બહુ ડિટેલ લખવાની જરૂર હોતી નથી. પછી ત્રીજો પ્રશ્ન છે એક નેનોની અંદર આ પણ પ્રશ્ન છે કે નેનો ટેકનોલોજીનો ઉર્જા ક્ષેત્રે ઉપયોગ. હવે ઉપયોગો આપણને ઘણા બધા આપેલા છે, પણ ઉર્જાનો ઉપયોગ કીધો હોય તો તમારે પ્રિસાઇઝલી એ ઉર્જાના જ ઉપયોગો લખવા પડે. એમાં ખાસ એક મુદ્દો છેલ્લો લખેલો છે કે ભાઈ સેલ્યુલોઝ જેવી પાતળા સ્તરની બેટરી બનાવી શકાશે અને એક હાઇડ્રોજન અને સોલર સેલ બનાવી શકાશે. આ 2 મુદ્દાનો ઉલ્લેખ કરવાનો તમારા લખવામાં રહી ના જાય એની તમે કાળજી રાખજો. એક આ ફેરેડેના નિયમો લખો. આ જે છે એ પ્રકરણ 4નો પ્રશ્ન છે અને નિયમો, બંને નિયમો છે એની અંદર તમારે જે વ્યાખ્યા લખો છો એ વ્યાખ્યાની અંદર તમારે એક પણ શબ્દ ચૂકવાનું નથી. દાખલા તરીકે તમે પહેલો નિયમ લખો તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો કેથોડ ઉપર છૂટી પડતી જે ધાતુ છે એ પસાર કરેલા વીજભારના સમપ્રમાણમાં હોય છે. હવે આમાં તમે એક પણ શબ્દ ના લખો તો તમને એવું લાગે કે મેં પ્રશ્નનો જવાબ લખ્યો છે પણ મને માર્ક્સ મળતા નથી. તો અહીંયા તમારે નિયમની અંદર જે શબ્દો આવતા હોય પારિભાષિક સાયન્સના એ અવશ્ય લખવા જોઈએ અને એની લખીને પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. એનો બીજો નિયમ છે એ લખવામાં વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરતા હોય છે કે ભાઈ અલગ અલગ વિદ્યુત દ્રાવણોની અંદર એક સરખા સમય માટે એક જ સરખો જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડ ઉપર છૂટી પડતી જે ધાતુ છે એ જે તે ધાતુના રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય છે. અગેન બીજો નિયમ લખવામાં હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરી જતા હોય છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી એક આ અગત્યનો પ્રશ્ન, સોલેનોઇડ આકૃતિ દોરીને સમજાવો. જેટલા પણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના પ્રશ્નો છે એની અંદર વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે એ વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા એ બધું લખવાની અંદર ભૂલ કરતા હોય છે. એટલે તમારે ખાસ હું તમને 1-2 મિનિટ આકૃતિ કેવી રીતે દોરી શકાય એનું ડેમોન્સ્ટ્રેશન કરું છું, તો તમે સૌ ધ્યાન રાખજો જ્યારે બોર્ડની પરીક્ષાની અંદર તમે લખો ત્યારે પણ. હવે સોલેનોઇડ જે છે એની અંદર શું હોય છે કે ભાઈ વાહક તાર જે છે એ આ રીતે સિલિન્ડ્રિકલ આડેલો હોય છે. હવે એ વાહકનો જે છેડો છે એને આપણે બેટરી સાથે જોડીએ છીએ અને એની સાથે પરિપથની અંદર કી હોય છે. આ આકૃતિ બધાને આવડતી હોય છે, પણ પ્રવાહ જે છે એ બેટરીનો ધન અને ઋણ ધ્રુવ તમે દર્શાવો ત્યાર પછી પ્રવાહ છે એ હંમેશા કોઈ પણ વીજ પરિપથ દોરો તો એ ધનથી ઋણ જ હોય. પછી એ કેમિસ્ટ્રીનો પ્રશ્ન હોય, વિદ્યુત વિભાજન હોય, બધાની અંદર આ વસ્તુ સેમ છે. બીજું તમારો જે પ્રવાહ છે એ તમે આ રીતે બતાવો, બરાબર છે? તો તમારા જે સિલિન્ડ્રિકલ આકાર બન્યો છે, વાહક તારને તમે વાળ્યો છે ચોક્કસ આકારે, તો અહીંયાથી તમે જુઓ તો જો સમઘડી દિશાની અંદર પ્રવાહ વહેતો હોય તો આ તમારો S ધ્રુવ બને અને આ તમારો N ધ્રુવ બને, જે ચુંબકના 2 ધ્રુવ હોય છે. હવે તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રરેખા છે એ હંમેશા N થી S હોય છે, એટલે તમારી આ દિશા પણ સાચી હોવી જોઈએ. અને અંદર જશે નળાકારની અંદર તો આ રીતે આખો બંધ ગાળો પૂરો થશે એટલે અંદર S થી N થાય. બસ આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એ જ રીતે તમે આ બાજુથી બતાવો તો અહીંયા પણ N થી તમારે આ રીતે બતાવો તો આમાં જે પ્રવાહની દિશા છે એ આ રીતે બતાવવી પડે. અને અંદર જે રેખાઓ તમે દોરો છો એ તમારે પેરેલલ દોરવાની છે, એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર દરેક બિંદુ આગળ સરખી માત્રામાં લાગુ પડે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરવી અને આકૃતિ સાચી દોરવી આ બંને વસ્તુ વચ્ચે ભેદ છે. તો આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે અને તમે એને બરાબર પ્રેક્ટિસાઇઝ કરજો. હવે આગળ બીજો એક પ્રશ્ન છે, મંગળ ગ્રહની વિશેષતા લખો. બ્રહ્માંડનું જે ચેપ્ટર છે એની અંદર ખૂબ આવા નાના નાના પ્રશ્નો તમને મળી શકે અને દરેક સૂર્યમંડળના ગ્રહોની તમે 4-4 વિશેષતાઓ જો તૈયાર કરી દો તો એ તફાવતના સ્વરૂપે પણ પૂછાય અને એના વિશેષતાઓના સ્વરૂપમાં પણ પૂછાય. તો આ તમને આવડે એવો પ્રશ્ન છે અને તમે લગભગ તૈયાર કરી નાખ્યો હશે. અને એ જ પ્રકરણનો એક બીજો પ્રશ્ન આપણે લઈ લઈએ કે ભાઈ રિમોટ સેન્સિંગ એટલે શું, તેના 2 ઉપયોગો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌએ છાપામાં વાંચ્યું એમ 104 સેટેલાઇટ એક સાથે લોન્ચ કરી અને ભારતે પોતાનું નામ સોનાના અક્ષરે લખી નાખ્યું છે.
તો એનો જ આ એક ભાગ છે અને એનો જ આ એક પ્રશ્ન છે કે દૂરથી કોઈ પણ ઘટના કે પદાર્થનું તમારે ગુણધર્મનું અવલોકન કરવું હોય તો રિમોટ એટલે કે દૂરથી, અને એના માટેના જે ઉપગ્રહો છે એ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે અને એના દ્વારા તમે જે કંઈ ગુણધર્મો કરો છો એના ઘણા બધા ઉપયોગો છે અને એ ઉપયોગો તમે પાઠ્યપુસ્તકની આધારે ચર્ચા કરી અને વ્યવસ્થિત તૈયાર કરી નાખજો, જેથી કરીને તમારા એમાં પણ પૂરેપૂરા માર્ક્સ. બીજા કયા પ્રશ્નો આપણે કરી લેવા જોઈએ એની આપણે ચર્ચા કરીએ. તો શરૂઆત કરીશું. એક 7મા પ્રકરણની અંદરથી સામાન્ય રીતે 2 માર્ક્સનો પ્રશ્ન અવશ્ય પૂછાતો હોય છે. એક આપણે આગળ જોયું કે બી પીએચ આધારિત દાખલો પણ પૂછી શકે અથવા તો મોલારિટી આધારિત દાખલો પણ પૂછી શકે. અને બીજું તમારે તૈયાર કરવાનું છે રોજિંદા જીવનની અંદર પીએચનું મહત્વ જણાવો. હવે એમાં જે મુદ્દા આપેલા છે કે ભાઈ સજીવના અસ્તિત્વની અંદર, ખોરાકના પાચનની અંદર, મધમાખીના ડંખની અસરના ઉપચારની અંદર, જમીનની અંદર. હવે એની અંદર પ્રિસાઇઝલી તમને કોઈ એમ પૂછે કે ભાઈ ખોરાકના પાચનમાં પીએચનું શું મહત્વ છે, તો તમારે પીએચના જે આંકડાઓ છે એના આધારિત જવાબ લખવાનો થાય. પણ આ પ્રશ્ન તમે અવશ્ય તૈયાર કરી લેજો. એના પછી બીજો પ્રશ્ન છે વલ્કેનાઇઝ્ડ રબર કોને કહેવાય અને તેના ઉપયોગો જણાવો. તમે સૌ જાણો છો કે કુદરતી રબર જે છે એ આપણને મળી આવે છે, એની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા ઓછી હોય છે. જલદ પદાર્થો માટે એ વધારે ડિઝોલ્વ થઈ જાય એવું હોય છે. તો એની અંદર ગુણધર્મોમાં ફેરફાર કરવા માટે ચોક્કસ તાપમાને આ જે કુદરતી રબર છે એને આપણે સલ્ફર સાથે ગરમ કરીએ અને વલ્કેનાઇઝ, જેમ આપણે કપડું સાંધીએ છીએ તેમ અહીંયા રબરને સાંધવામાં આવે છે અને એવા રબરને આપણે વલ્કેનાઇઝ્ડ રબર કહીએ છીએ. અને ખાસ કરીને વાહનોના ટાયરોને એ બધું બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ખૂબ સિમ્પલ લાગતી વાત તમને પૂરેપૂરા માર્ક્સ અપાવી શકે છે. પછી એક પ્રશ્ન બાયોલોજીનો છે કે ભાઈ લસિકા એટલે શું, તેના કાર્યો જણાવો. રુધિર તમને ખબર હોય પણ લસિકા તમને ખબર હોતી નથી. તો ખાસ કરીને જે રુધિર કેશિકાઓની પાતળી દિવાલ છે એમાંથી આંતરકોષીય અવકાશની અંદર ધસી આવતું પ્રવાહી કે જેની અંદર રુધિર કોષોનું પ્રમાણ ઓછું, પ્રોટીનનું પ્રમાણ પણ ઓછું હોય છે, આવા પ્રવાહીને આપણે લસિકા કહીએ છીએ. અને એ લસિકાનું કાર્ય શું છે, તો ખાસ કરીને રોગ સામે રક્ષણ આપે છે. શેષાંત્રની અંદર જે રસાંકુરો છે એના દ્વારા ચરબીનું એ શોષણ કરે છે. અને ત્રીજી વસ્તુ જે છે એ તમારી જે મુખ્ય શિરાઓ છે હૃદય તરફ જતી હોય એની અંદર આ પ્રવાહીને એ ઠાલવે છે. તો અહીંયા ખૂબ નાનકડો પ્રશ્ન છે પણ વારંવાર 2 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો છે. આ વખતે પણ સંભવિત છે, તો તમે સૌ ચોક્કસ તૈયાર કરી લેજો. બીજો એક પ્રશ્ન છે સજીવોમાં નિયંત્રણ અને સંકલનમાંથી પરાવર્તી ક્રિયા એટલે શું. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર શરીરના લાભની અંદર થતી જે પ્રક્રિયાઓ છે અનૈચ્છિક રીતે એને પરાવર્તી ક્રિયા કહેવાય. ખાસ કરીને છીંક આવવી, બગાસું ખાવું, આંખો બંધ થઈ જવી, ધૂળ આંખમાં પડે ત્યારે આ બધી પ્રક્રિયાઓ છે એ પરાવર્તી પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે રોજ કરો છો પણ ઉદાહરણ સ્વરૂપે લખવાનું હોય ત્યારે તમે ભૂલ કરતા હો છો, તો એ ખાસ તમે પ્રશ્ન તૈયાર કરજો. અંતઃસ્ત્રાવોના લક્ષણો જણાવો. ખાસ 4 મુદ્દા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે કે ભાઈ અંતઃસ્ત્રાવો એ ચોક્કસ રાસાયણિક સંદેશાવાહક છે, કોઈ એક જગ્યાએ ઉત્પન્ન થાય છે, રુધિર દ્વારા એનું વહન થાય છે, ટાર્ગેટ સ્થળ ઉપર જઈને કાર્ય કરીને એની માત્રામાં ખલાસ થઈ જાય છે અને ખાસ કરીને સ્ટીરોઇડ, પેપ્ટાઇડ કે બાયોજેનિક અમાઇન્સના બનેલા હોય છે. આમાંથી એક પણ વસ્તુ તમે ચૂકશો તો જે 100 માર્ક્સ મેળવવાવાળા વિદ્યાર્થીઓ છે એને અડધો માર્ક્સનું નુકસાન પણ આપણને પોસાય નહીં. ત્યાર પછી જે છેલ્લા 4 પ્રશ્નો જેનો વેટેજ 4 માર્ક્સ છે બોર્ડની અંદર, બરાબર, 16, 17, 18, એની અંદરથી અવશ્ય 2 ગુણના પ્રશ્નો તમે તૈયાર કરજો. અને કયા પ્રશ્નો તૈયાર કરવાના એ પણ મેં અહીંયા લખ્યા છે, તમે તમારી નોટબુકમાં નોંધી પણ લેજો. એમાં પહેલો પ્રશ્ન છે રચના સદસ અને કાર્ય સદસ અંગો વચ્ચેનો તફાવત આપો. રચના સદસ એટલે ઉત્પત્તિની દ્રષ્ટિએ સમાન હોય પણ કાર્ય જુદું કરતા હોય, અને કાર્ય સદસ અંગો એટલે કાર્ય સરખું કરતા હોય પણ ઉત્પત્તિની દ્રષ્ટિએ ભિન્ન હોય. એવા ઉદાહરણ સાથે તમારે આ 2 વ્યાખ્યાયિત પદો જે છે એને સમજી અને ઉત્ક્રાંતિના પુરાવા તરીકે તૈયાર કરી લેવાના છે. ત્રીજો ઉત્ક્રાંતિનો પુરાવો છે અશ્મિઓ કોને કહેવાય, બરાબર. તો ખાસ કરીને પૃથ્વીના પેટાળની અંદરથી મળી આવતા વનસ્પતિ કે સજીવોના શરીરની છાપ છે એને અશ્મિ કહેવાય. એ અશ્મિઓના ઉદાહરણ લેવાના અને ખાસ કરીને ઉત્ક્રાંતિનો ઇતિહાસ જો લખવો હોય તો અશ્મિઓ ખૂબ અગત્યના છે અને ઉપયોગી છે, એટલે તમારે લખવું પડે. હવે જે પ્રશ્નો છે એ વિદ્યાર્થીઓ બહુ ધ્યાનમાં લેતા નથી પણ પૂછાય 100% છે બોર્ડની અંદર. તો એક, ઘરેલું કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય. પાઠ્યપુસ્તકની અંદર 8 જેટલા મુદ્દા આપેલા છે પણ તમે તમારી પોતાની બુદ્ધિમત્તાથી પણ એક નવો મુદ્દો વધારાનો લખો તો એમાં તમારા માર્ક્સ કપાતા હોતા નથી. પણ જનરલી 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો હોય તો 4 મુદ્દા તમારે લખવા જોઈએ. ત્યાર પછી આ એક ખૂબ અગત્યનો પ્રશ્ન જૈવિક વિશાલન.
ખાસ કરીને આહાર શૃંખલાની અંદર પાયામાંથી આપણે શરૂ કરીએ તો એવો કોઈ એક રાસાયણિક પદાર્થ હોય, દાખલા તરીકે DDT, તો એનું વિઘટન નથી થતું, પણ પોષક સ્તરની અંદર એ એક સજીવમાંથી બીજા સજીવની અંદર વહન પામે છે, અને જે છેલ્લું પોષક સ્તર હોય એ જે સજીવ હોય એની અંદર એ સંચિત થાય છે. તો આવા હાનિકારક પદાર્થોનું એક્યુમ્યુલેશન, સંચિત થવાની જે પ્રક્રિયા છે એને આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ, અને એમાં આવા ઉદાહરણો પાઠ્યપુસ્તકની અંદર ખાસ DDTનું આપેલું છે, તો એ તમારે અવશ્ય ટાંકવું જોઈએ. તમને આવડે એવો પ્રશ્ન છે, ઉર્જા સ્ત્રોતના સંરક્ષણ માટેના ઉપાયો તમે જાતે જ લખી શકો છો, એ પણ તમારે તૈયાર કરવો પડે. વૈશ્વિક સમસ્યાઓ કોને કહેવાય? વિશ્વની અંદર વ્યક્તિગત નહીં પણ ગ્રહ અને એની ઉપર રહેતા તમામ સજીવોને લાગુ પડતી હોય એવી સમસ્યાઓને આપણે વૈશ્વિક સમસ્યાઓ કહીએ. દાખલા તરીકે ઓઝોનમાં ગાબડું છે, પ્રદૂષણ છે વગેરે. એટલે એ પ્રશ્ન તમારે અવશ્ય તૈયાર કરી લેવાનો છે. આ પણ તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો, તો પણ મેં અહીંયા નોંધ્યો છે કારણ કે પરીક્ષામાં પૂછાય જ છે. વન કટાઈ એટલે જંગલોનો આડેધાડ અવિચારી વિનાશ, અને એના લીધે જે ખાસ કરીને અત્યારે ગ્રીન હાઉસ ઇફેક્ટ ઊભી થઈ છે, ઓઝોનમાં ગાબડા પડ્યા છે, એ બધી જે વિપરીત અસરો છે એ તમારે ત્યાં જણાવવી પડે. નિવસન તંત્રની વ્યાખ્યા આપી અને તેના ઘટકો જણાવો. તો નિવસન તંત્ર એટલે શું? બરાબર, એની વ્યાખ્યા તમારે આપવાની, અને એના જે જૈવિક અને અજૈવિક ઘટકો છે એ તમારે ખાલી નામ દર્શાવવાના છે. એ જૈવિક કે અજૈવિક ઘટકોનું તમારે વર્ણન કરવાનું નથી, કારણ કે અહીંયા આપણો પ્રશ્ન જે છે એ 2 માર્ક્સનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 માર્ક્સના જે પ્રશ્નો છે, બરાબર, એની અંદર વિવિધતા ખૂબ હોય છે. બોર્ડની પરીક્ષાની અંદર કયા પૂછાય એનું કન્ફ્યુઝન પણ વિદ્યાર્થીઓને વધારે હોય છે. તો આજે આપણે એવો પ્રયત્ન કર્યો કે ભાઈ તમારે પ્રોબેબલ કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો કરી લેવા જોઈએ. જે વિદ્યાર્થીઓને થોડી તકલીફ છે એ થોડા બોર્ડના પ્રશ્નો છે એ રિવાઇઝ કરે, અને જેને 100 માંથી 100 માર્ક્સ મેળવવા છે એ તો એક પણ પ્રશ્નને જતો નહીં કરે. હું માનું છું કે આજની આપણી આ ચર્ચા તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ ઉપયોગી પુરવાર થશે. હજુ પણ જોતા રહો પાસ થવાનું પંચામૃત, જેમાં તમને અલગ અલગ વિષયો વિશે વિશિષ્ટ માર્ગદર્શન આપે. જે પ્રસારણ પુનઃ થાય છે એનો પણ તમે સૌ ઉપયોગ કરજો, જેથી કરીને તમારા માર્ક્સની અંદર અપગ્રેડ કરી શકાય. આભાર.